નમસ્કાર મિત્રો, અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના સૌથી મોટા અને મહત્વના સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે। વડોદરાના સિનોર ખાતેથી પસાર થતી નર્મદા નદી બે કાંઠે વહી રહી છે। ત્યારે મિત્રો નર્મદા ડેમના 9 ગેટ ખોલીને પાણી નર્મદામાં છોડાઈ રહ્યું છે, જેના કારણે સિનોર તાલુકાના 11 ગામમાં એલર્ટ કરાયું છે। સાથે સાથે ભુજઘાટના 15 પગથિયા પાણીમાં ગરકાઈ થયા છે। આસપાસના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળે છે, કેમ કે પાણીની આવક થતાં પીવાના પાણીમાં તેમજ ખેતીના ઉપયોગ માટે પાણીનો જથ્થો મળી રહ્યો છે। ત્યારે મિત્રો ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા નર્મદા ડેમના પાણીમાં આવક ધરખમ વધારો થયો છે, જેથી નર્મદા જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં તેમજ આસપાસના ગામડાઓમાં તંત્રએ એલર્ટ કર્યું છે। જેથી મિત્રો સરદાર સરોવરના નર્મદા ડેમની 15% ભરાતા નર્મદા ડેમનું લેવલ 131.70 મીટર સુધી પહોંચ્યું છે। હવે ડેમ ફૂલ ભરાવા માત્ર 3 મીટર બાકી છે। ગઈકાલ કરતાં આજે નર્મદા ડેમમાં જળસ્તરમાં ઘણો વધારો થયો છે। ત્યારે મિત્રો વડોદરાના જિલ્લાના ડભોઈના યાત્રાધામમાં ચાંદોદમાં નર્મદા નદી બે કાંઠે વહેતી જોવા મળી છે। તેમાં મલ્હાર ઘાટે અડધો ખાલી હોવાથી હાલની સ્થિતિ નર્મદાના ભયાનક સપાટી બહાર છે। જેથી મિત્રો નદીમાં પાણી છોડવા આવતી મલ્હારમાં ઘાટના 108માંથી 53 પગથિયા પાણીમાં ડૂબી ગયા છે। ત્યારે મિત્રો હાલ માટે આટલું જ। મળીશું નવા એવા અપડેટ સાથે। જો વિડીયો તમને પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।